ત્રીજા મુદ્દાની વાત કરીએ તો અત્યારે શિયાળાની ગુલાબી ઠંડીની મોસમ ચાલી રહી છે, પરંતુ કેશોદના નાગરિકો માટે આ મોસમ હવે તરસ લઈને આવી છે। કેશોદના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યા એટલી હદે વકરી ગઈ છે કે લોકોમાં પાલિકા તંત્રની સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે। ઇન્દિરાનગર સહિતના અનેક વિસ્તારોમાં 10-10 દિવસ સુધી પાણી નથી મળતું, અને જો 10 દિવસે એકવાર પાણી આવે છે તો તે ગંદુ પાણી આવે છે અને દુર્ગંધવાળું પાણી આવે છે। ત્યારે સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે આ પુરવઠો રોજિંદા જરૂરિયાતો માટે ક્યારેય પૂરતો નથી। ખાસ કરીને ગૃહિણીઓને ખૂબ તકલીફ પડે છે। કેશોદ તંત્ર ભલે ભવિષ્યના આયોજનોની વાતો કરતું હોય, પરંતુ હાલની સ્થિતિ એ કેશોદની જનતા તરસથી પીડાઈ રહી છે। એક તરફ મોંઘવારી અને બીજી તરફ અપૂરતો પાણી પુરવઠો સામાન્ય માણસની કમર તોડી રહ્યો છે। જો આગામી દિવસોમાં પાણી વિતરણ વ્યવસ્થા સુધારવામાં નહીં આવે તો શહેરીજનો દ્વારા મોટા પાયે આંદોલન અને પાલિકા ઘેરાવના કાર્યક્રમો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હવે વ્યક્ત કરવામાં આવી છે, અને નાગરિકો તરફથી કહેવામાં આવ્યું છે કે જો હવે પાલિકા અમારી સમસ્યાનો ઉકેલ નહીં લાવે તો અમે આંદોલન કરીશું। અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે સામાજિક અગ્રણી મહેશ મકવાણા જોડાઈ ગયા છે। મહેશભાઈ, પાણી આપવામાં હવે પાલિકા તંત્ર હવે નિષ્ફળ રહ્યું છે, શું કહેશો? મેડમ, કેશોદ નગરપાલિકામાં બીજેપીનું શાસન છે મારા ખ્યાલથી જાજા સમયથી। આની પહેલા પણ ટર્મમાં બીજેપીનું શાસન હતું, અત્યારે પણ બીજેપીનું શાસન છે, પરંતુ આ લોકોની માત્ર એટલી જ માનસિકતા છે ગ્રાન્ટ કેમ પાસ કરાવવી અને ગ્રાન્ટનું વ્યવસ્થિત આયોજન કરી અને પોતાના ઘર કેમ ભરવા। આજ ઇન્દિરાનગરની કેશોદની જનતા એટલી પીડાઈ રહી છે પાણી બાબતે કે પાણી એ લોકોને જે નિયમ છે એ નિયમ કરતા 10-10 દિવસે પાણી મળે છે, અને આવું પાણી જ્યારે મળે છે ત્યારે પાણી ગંદુ અને બાસ મારતું પાણી આવે છે। આવું ઘણા વિસ્તારોમાં થાય છે। મહેશભાઈ, કેટલા સમયથી આ તકલીફ થઈ રહી છે પાણીની? ઘણી બધી તકલીફો છે મેડમ। કેટલા દિવસોથી આ પ્રોબ્લેમ આવી રહી છે? શું તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં નથી આવતી? આ પ્રશ્ન જાજા સમયથી છે, અને આવા ઘણા વિસ્તારોમાં આવા ગંદા પાણી 10-15 દિવસે આવા પ્રશ્નો છે। નગરપાલિકા તરફથી પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી। એના લાગતા વળગતા વિસ્તારોમાં 2 દિવસે પાણી મળે છે, જ્યારે કે અમુક એવા વિસ્તારો હોય છે તેમાં પાણી આપવામાં નગરપાલિકા સદંતર નિષ્ફળ રહી છે। મહેશભાઈ, વારંવાર તંત્રમાં શું રજૂઆત કરવામાં આવે છે? તંત્રના અધિકારીઓ ધ્યાન આપે છે ખરા? તંત્રના અધિકારીઓને વારે ઘડીએ ચીમકી આપવામાં આવે છે, રજૂઆતો કરવામાં આવે છે, આવેદન પત્ર આપવામાં આવે છે, પરંતુ તંત્રના અધિકારીઓ પણ બેધ્યાન થઈ જાય છે। આવી વાતમાં જનતાને જ્યાં સુવિધા આપવી પડે આવી વાતમાં રસ દાખવતા નથી। મહેશભાઈ, તો શું આગામી સમયમાં હવે આંદોલન કરવામાં આવશે કે કેમ? કારણ કે છેલ્લા ઘણા સમયથી આ પાણીની પ્રોબ્લેમ જોવા મળી રહી છે। સ્થાનિકો દ્વારા શું કાર્યવાહી કરાઈ રહી છે? સ્થાનિકો હવે પોતાનો હક લેવા માટે શું કરી રહ્યા છે? સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે મેડમ કે ભાઈ અમને પાણી આપો, અમને પાણી નહીં આપો તો અમે ગાડી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું। સ્થાનિક બિચારા શું કરે, પણ તંત્ર બેજવાબદાર ભરી નીતિ અપનાવે છે અને વાલા દવલાની નીતિ રાખી। મહેશભાઈ, હવે વારંવાર જો આવી ઘટનાઓ બનતી હોય છે તો પછી સ્થાનિકો પણ હવે આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે, તો આંદોલન કર્યા પછી પણ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો? મહેશભાઈ, વારંવાર હવે આવી જે સમસ્યા છે તેનું હવે નિરાકરણ આવતું નથી, વારંવાર તંત્રને રજૂઆત કરાય છે। હવે આપ કહી રહ્યા છો કે આંદોલન પણ કરવામાં આવશે, તો આંદોલનથી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પછી જનતા શું કરશે? જી મહેશભાઈ। જી બિલકુલ મહેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે કેશોદમાં છેલ્લા કેટલાક સમયથી આ પાણીની સમસ્યા જોવા મળી રહી છે। વારંવાર સ્થાનિકો દ્વારા રજૂઆતો કરાઈ રહી છે, પરંતુ પાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાતી નથી, ધ્યાન નથી અપાતું, આંખ આડા કાન કરવામાં આવે છે તેવા આક્ષેપો હવે સ્થાનિક સ્તર પર કરવામાં આવી રહ્યા છે।